એકાદશીની આપણે વ્રત કથા સાંભળીએ. તો આ એકાદશી કેવી રીતે ઉત્પન્ન થઈ અને આ આટલી પવિત્ર કેમ મનાય છે, ચાલો જાણીએ. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને એકાદશીની કથા સંભળાવી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે કુંતી નંદન, પ્રાચીન સમયની આ વાત છે. સતયુગમાં મૂર નામનો દાનવ રહેતો હતો. તે બહુ અદ્ભુત, અત્યંત રૌદ્ર અને સંપૂર્ણ દેવતાઓ માટે ભયંકર હતો. એ કાળ રૂપધારી દુરાત્મા મહાઅસુરે ઇન્દ્રને પણ પરાજિત કરી દીધા હતા. સંપૂર્ણ દેવતા એનાથી પરાજિત થઈને નીકાળી દેવામાં આવ્યા હતા સ્વર્ગલોકમાંથી અને ભયભીત થઈને દેવતાઓ પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યા. એક દિવસ બધા જ દેવતાઓ મહાદેવ પાસે ગયા. ત્યાં ઇન્દ્રદેવ ભગવાન શિવને તેમનો હાલ કહી સંભળાવી રહ્યા છે કે હે મહાદેવ, બધા જ દેવતાઓને સ્વર્ગમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે અને પૃથ્વી પર વિચરણ કરી રહ્યા છે. મનુષ્યોની વચ્ચે રહેવાનું દેવતાઓને શોભા નથી આપતું. હે મહાદેવ, કોઈ ઉપાય બતાવો. દેવતાઓ કોના સહારો લે પ્રભુ? એટલે મહાદેવ બોલ્યા, દેવરાજ, જ્યાં તમે શરણ આપનારા, બધાની જ રક્ષા કરવાવાળા, તત્પર રહેનારા જગતના સ્વામી ભગવાન ગરુડધ્વજ વિરાજમાન છે, ત્યાં જાઓ તમે, એ તમારી રક્ષા કરશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે યુધિષ્ઠિર, મહાદેવની વાત સાંભળીને પરમ બુદ્ધિમાન દેવરાજ ઇન્દ્ર સંપૂર્ણ દેવતાઓ સાથે ક્ષીરસાગરમાં ગયા, જ્યાં ભગવાન ગદાધારી સૂઈ રહ્યા હતા. ઇન્દ્ર ભગવાને હાથ જોડીને એમની સ્તુતિ કરી અને બોલ્યા, હે દેવેશ્વર, તમને નમસ્કાર હો. હે દેવ, તમે જ પતિ અને તમે જ મતિ, તમે જ કર્તા, તમે જ કારણ છો, તમે જ બધા લોકોના માતા અને તમે જ પિતા છો. દેવતા અને દાનવો બંને તમારી જ વંદના કરે છે. હે પુંડરીકાક્ષ, તમે જ દૈત્યોના શત્રુ છો. હે મધુસૂદન, અમારી રક્ષા કરો પ્રભુ. હે જગન્નાથ, અત્યંત ઉગ્ર સ્વભાવવાળા મહાબલી દૈત્યએ આ સંપૂર્ણ દેવતાઓને જીતીને અમને સ્વર્ગથી બહાર કાઢી મૂક્યા છે, નીકાળી દીધા છે. હે ભગવાન, શરણાગત વત્સલ દેવતા ભયભીત થઈને તમારા શરણમાં આવ્યા છે. દાનવોનો વિનાશ કરવાવાળા કમલ નયન ભક્ત વત્સલ હે દેવેશ્વર, હે જગન્નાથ, અમારી રક્ષા કરો, રક્ષા કરો ભગવાન. શરણમાં આવેલા દેવતાની સહાયતા કરો. ઇન્દ્રની આવી વાત સાંભળીને ભગવાન વિષ્ણુ બોલ્યા, હે દેવરાજ, આ દાનવ કેવો છે, એનું રૂપ અને બળ કેવું છે, તથા એ દુષ્ટના રહેવાનું સ્થાન ક્યાં છે, કેવું છે? ઇન્દ્રદેવ બોલ્યા કે પૂર્વકાળમાં બ્રહ્માજીના વંશમાં તલજંગ નામનો એક મહાન અસુર ઉત્પન્ન થયો હતો, જે અત્યંત ભયંકર હતો, જેનો પુત્ર મૂર દાનવ નામથી વિખ્યાત છે. એ પણ અત્યંત મહાપરાક્રમી અને દેવતાઓ માટે ભયંકર છે. ચંદ્રાવતી નામથી એક પ્રસિદ્ધ નગરી છે, ત્યાં તે તેનું નિવાસ સ્થાન બનાવીને નિવાસ કરે છે. એ દૈત્ય સમસ્ત દેવતાઓને પરાજિત કરીને સ્વર્ગલોકમાંથી બહાર કરી દીધા છે. અમને તેણે એક બીજા ઇન્દ્રને સ્વર્ગના સિંહાસન બેસાડી દીધા છે. અગ્નિ, ચંદ્રમા, સૂર્ય, વાયુ તથા ગરુડ પણ એણે બીજા જ બનાવ્યા છે. હે જગન્નાથ, હું સાચી વાત કહી રહ્યો છું. દેવતાઓને તેણે પ્રત્યેક સ્થાનથી વંચિત કરી દીધા છે અને અન્ય નવાને બેસાડી દીધા છે પ્રભુ. ઇન્દ્ર ભગવાનની વાત સાંભળીને ભગવાન વિષ્ણુએ બહુ ક્રોધ કર્યો. એમને બહુ ક્રોધ આવ્યો. તેમણે દેવતાઓને સાથે લઈને ચંદ્રાવતી નગરીમાં પ્રવેશ કર્યો. શ્રી હરિએ ભગવાન ગદાધરે જોયું કે દૈત્યરાજ વારંવાર ગર્જના કરી રહ્યો છે અને એનાથી પરાજિત થઈને સંપૂર્ણ દેવતા દશેય દિશામાં ભાગી રહ્યા છે. હવે એ દાનવ ભગવાન વિષ્ણુને જોયું અને બોલ્યો. એ દાનવ ભગવાન સામે જોઈને કહે છે કે ઊભો રહે, ઊભો રહે. એની આવી લલકાર સાંભળીને ભગવાનના નેત્ર ક્રોધથી લાલ ઘૂમ થઈ ગયા. ભગવાન શ્રી હરિ બોલ્યા કે અરે દુરાચારી દાનવ, મારી આ ભુજાઓને તો તું જો. આમ કહી ભગવાન વિષ્ણુએ એમના દિવ્ય બાણો સામે આવેલા દુષ્ટ દાનવોને મારવાનું આરંભ કરી દીધું. દાનવો ભયથી ધ્રુજી ઉઠ્યા. હે પાંડુનંદન, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ત્યાર પછી વિષ્ણુ ભગવાને દૈત્ય સેના ઉપર
ચક્રથી પ્રહાર કર્યા. તેનાથી છિન્ન ભિન્ન થઈને સેંકડો યોદ્ધાઓ મોતના મોઢામાં ચાલ્યા ગયા. પછી ભગવાન મધુસૂદન બદ્રિકા સદન ચાલ્યા ગયા. ત્યાં સિંહાવતી નામની ગુફા હતી, જે 12 યોજન લાંબી હતી. હે પાંડુ નંદન, એ ગુફામાં એક જ દરવાજો હતો. ભગવાન વિષ્ણુ એમાં સૂઈ ગયા. પછી દાનવ મૂર્તો ભગવાનને મારી નાખવાની મનસાથી તેની પાછળ લાગ્યો જ હતો, અને અંતમાં એણે પણ એ જ ગુફામાં પ્રવેશ કર્યો જ્યાં ભગવાન સૂતા હતા. ત્યાં ભગવાનને સૂતેલા જોઈને એ દાનવ આનંદમાં આવી ગયો. એણે વિચાર્યું કે આ દાનવોમાં ભય ઉત્પન્ન કરનાર, ભય આપનાર દેવતા છે, માટે નિસંદેહ આને હું મારી નાખીશ. યુધિષ્ઠિર, ભગવાન શ્રી કહે છે, હે યુધિષ્ઠિર, દાનવ આવી રીતે વિચાર કરતો જ હતો કે ભગવાનના શરીરમાંથી એક કન્યા પ્રગટ થઈ, જે બહુ રૂપવતી, સૌભાગ્યશાળીની તથા દિવ્ય અસ્ત્ર શસ્ત્રથી સુસર્જિત હતી. એ ભગવાનના તેજના અંશથી ઉત્પન્ન થઈ હતી. એનું બળ અને પરાક્રમ મહાન હતું. હે યુધિષ્ઠિર, દાનવરાજ મૂર એ કન્યાને જુએ છે, અને કન્યાએ યુદ્ધનો વિચાર કરી દાનવ સાથે યુદ્ધ કરવા માટે યાચના કરી, અને યુદ્ધ છેડાઈ ગયું. કન્યા બધા જ પ્રકારની યુદ્ધ કળામાં નિપુણ હતી. એ મૂર નામનો મહાઅસુર કન્યાના હુંકાર માત્રથી રાખનો ઢગલો થઈ ગયો. દાનવના મર્યા ગયા પછી ભગવાન જાગી ગયા. એમણે દાનવને ધરતી પર આવી રીતે નિષ્પ્રાણ પડેલો જોઈને કન્યાને પૂછ્યું કે મારો આ શત્રુ અત્યંત ઉગ્ર અને ભયંકર હતો, કોણે આનો વધ કર્યો? કન્યા બોલી, સ્વામી, તમારા જ પ્રસાદથી મેં આ મહાદૈત્યનો વધ કર્યો છે. શ્રી ભગવાન બોલ્યા, હે કલ્યાણી, તારા આ કર્મથી 3 લોકના મુનિ અને દેવતા આનંદિત થઈ ઉઠ્યા છે. માટે તારા મનમાં જેવી પણ ઈચ્છા હોય એના અનુસાર તું કોઈ વર માંગી લે. દેવતાઓના માટે દુર્લભ હોવા છતાં પણ હું એ વર તને આપીશ. આમાં જરા પણ સંદેહ નથી. એ કન્યા સાક્ષાત એકાદશી માતા હતા. તે કન્યા બોલી, હે પ્રભુ, જો તમે મારા ઉપર પ્રસન્ન છો તો હું તમારી કૃપાથી બધા જ તીર્થોમાં પ્રધાન, સમસ્ત વિઘ્નોનો નાશ કરનારી તથા બધા જ પ્રકારની સિદ્ધિ દેનારી દેવી થાવ. હે જનાર્દન, જે લોકો તમારી ભક્તિ કરીને તમારા દિવસે ઉપવાસ કરે અને તેને બધા જ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય. માધવ, જે લોકો ઉપવાસ, નકોરડો ઉપવાસ, એકટાણું કરીને, ફરાહાર કરીને મારું વ્રતનું પાલન કરે, એને તમે ધાન્ય, ધન અને મોક્ષ પ્રદાન કરજો. ભગવાન વિષ્ણુ બોલ્યા, હે કલ્યાણી, તું જે પણ ઈચ્છે છે એ બધું જ પૂર્ણ થશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે યુધિષ્ઠિર, આવું વરદાન મેળવીને મહાવ્રતા એકાદશીમાં બહુ પ્રસન્ન થયા. બંને પક્ષની એકાદશી સમાન રૂપથી કલ્યાણ કરનારી છે. આમાં સુદ અને વદ પક્ષનો કોઈ ભેદ ન કરવો જોઈએ. જો ઉદયકાળમાં થોડી એવી એકાદશી, મધ્યમાં પૂરી એકાદશી અને અંતમાં કિંચિત ત્રયોદશી હોય તો આ ત્રિપુંસા એકાદશી કહેવાય છે. આ ભગવાન શ્રી હરિને બહુ પ્રિય છે. જો આ ત્રિપુંસા એકાદશીએ ઉપવાસ કરવામાં આવે તો 1000 એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે. તથા આવી રીતે દ્વાદશીમાં પારણા કરવાથી 1000 ગણું ફળ માનવામાં આવ્યું છે. જે મનુષ્ય એકાદશીમાં ઉપવાસ કરે છે એ વૈકુંઠ ધામમાં જાય છે, જ્યાં સાક્ષાત ભગવાન ગરુડધ્વજ બિરાજમાન રહે છે. જે મનુષ્ય એકાદશીના મહત્વને સાંભળે છે, પાઠ કરે છે, એને 1000 ગૌદાનનું પુણ્ય ફળ મળે છે. જે દિવસ અને રાતમાં ભક્તિપૂર્વક આ એકાદશીનું મહત્વ સાંભળે છે, કથા વાર્તા સાંભળે છે, એની સંદેહ બ્રહ્મ હત્યા જેવા પાપોથી મુક્ત થઈ જાય છે. એકાદશી સમાન પાપ નાશક વ્રત બીજું કોઈ નથી. તો આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને એકાદશી, ઉત્પત્તિ એકાદશીની કથા સંભળાવી, મહાત્મય સંભળાવ્યું. તો એકવાર પ્રેમથી બોલો, જય શ્રી હરિ વિષ્ણુ લક્ષ્મીપતિ નારાયણની જય. ઓમ નમઃ શિવાય. હર હર ગંગે. સરસ મજાની કથા છે. આ કથા દુઃખોને નાશ કરનારી છે અને સુખ પ્રદાન કરનારી ભગવાન વિષ્ણુની કથા છે. તો પૂરા મનથી સાંભળજો. એક ગામમાં એક ડોશીમાં રહેતા હતા અને એને 2 છોકરા અને 2 વહુ હતી. હવે ડોશીમાં તો વૃદ્ધ થઈ ગયા હતા.
એ વૃદ્ધ ડોશી શ્રી હરિ વિષ્ણુના પરમ ભક્ત હતા. તેનું જીવન દાન, ધર્મ, પુણ્ય કર્મમાં તેમણે વિતાવ્યું. પરંતુ તે વૃદ્ધ ડોશી ક્યારેય મંદિરમાં કે સત્સંગમાં કે તીર્થ સ્થળોમાં જાય નહીં. એકવાર એના જ ગામમાં ભાગવત કથા બેઠી હતી. તો તેના દીકરાઓએ કહ્યું કે માં, તમે આખો દિવસ ઘરમાં જ રહો છો, તમે મંદિરમાં ભાગવત કથા સાંભળવા કેમ નથી જતા, સત્સંગમાં કેમ નથી જતા? તો ડોશીમાં તેના દીકરાનું મન રાખવા માટે કહે છે કે આજે હું મંદિરમાં જઈશ અને આજે હું ભાગવત કથા સાંભળવા માટે જઈશ. પરંતુ એ ડોશીમાં તો ભાગવત કથા સાંભળવા ગયા નહીં. આમ કરતાં કરતાં 6 દિવસ ગયા. ભાગવત કથા 7 દિવસની હોય, 6 દિવસ તો ચાલ્યા ગયા. તો ફરી ડોશીમાના દીકરાએ કહ્યું કે માં, આજે કથાનો છેલ્લો દિવસ છે, 7મો દિવસ છે. કથાનો આજે 7મો આખરી દિવસ છે. કથા સાંભળવા માટે તમારે માં જવું જ પડશે. તેના દીકરાની આવી વાત સાંભળીને ડોશીમાએ વિચાર્યું કે ચાલ આજે સાંભળી આવું. એવું નક્કી કર્યું. હવે શું, આ ડોશીમાં તો આખો દિવસ ઘરનું કામકાજ કરી કથા સાંભળવા જતા એમને એટલું મોડું કર્યું કે અંતિમ દિવસની 7મા દિવસની ભાગવત કથા પણ પૂરી થઈ ગઈ. ભગવાન શ્રી હરિ વિષ્ણુ સંન્યાસીનું રૂપ ધારણ કરીને ગરડા ડોશીમા પાસે આવ્યા અને બોલ્યા કે ડોશી, તમે ક્યાં જાઓ છો? તો ડોશીમા બોલ્યા કે હું તો ભાગવત કથા સાંભળવા જાઉં છું. ત્યારે સંન્યાસી રૂપી ધારી ભગવાન શ્રી હરિ વિષ્ણુ બોલ્યા, તમે આટલા મોડા કેમ જાઓ છો? ત્યાં શું કરશો? ત્યાં હવે કથા પૂરી થઈ ગઈ છે. હવે ત્યાં જઈને તમે શું કરશો? તો ડોશીમા બોલ્યા, હવે જો ઘરેથી નીકળી જ છું તો જઈને જ આવું. તો સંન્યાસી રૂપમાં ભગવાન શ્રી હરિ બોલ્યા કે હવે કથા પૂરી થઈ ગઈ છે અને ભક્ત લોકો પણ, સાંભળનારા પણ પોતપોતાના ઘરે જતા રહ્યા છે. હવે ડોશી, તમે ત્યાંથી શું લાવશો? તો ડોશીમા બોલ્યા, કંઈ નહીં, તો હું ત્યાંથી એક ઈંટ જ લઈ આવીશ. તો સંન્યાસી રૂપી ભગવાન બોલ્યા કે જો તમે ત્યાંથી માટીની ઈંટ લઈ આવશો તો હું તમને એના બદલામાં એક સોનાની ઈંટ આપીશ. તો ડોશીમા જાય છે, કથાની જગ્યાએ જાય છે અને એક માટીની ઈંટ લઈને આવીને તે સંન્યાસી રૂપી ભગવાનને આપી દે છે. અને ભગવાન શ્રી હરિ વિષ્ણુએ પ્રસન્ન થઈને ડોશીમાને સોનાની ઈંટ આપે છે અને ડોશી એ ઈંટને લઈ લે છે અને ઘર તરફ ચાલવા નીકળ્યા અને વિચારવા લાગ્યા. રસ્તામાં ચાલતા ચાલતા વિચારે છે કે જો આ ઈંટ હું ઘરે લઈ જઈશ તો દીકરા અને વહુ બંને ઝઘડવા લાગશે. માટે ઘરના આંગણામાં જ બહાર ડોશીએ એ ઈંટને જમીનમાં જ દાટી દીધી, ઝાડ નીચે. હવે તો માત્ર ડોશીનું ધ્યાન એ દાટેલી ઈંટ પર જ રહેવા લાગ્યું. ખાતા પીતા ઘરના કામ કરતા ડોશી તેનું ધ્યાન સોનાની ઈંટ પર જ્યાં દાટી હતી ત્યાં જ એનું ધ્યાન રહે અને જે જગ્યાએ ડોશીએ ઈંટને દાટી હતી ત્યાં જ તે જગ્યા પર જ સદાય તે ડોશીમાં બેઠા રહે. તો છોકરાને વહુએ ડોશીમાને એક દિવસ પૂછ્યું કે માં, તમે આખો દિવસ ઘરના આંગણામાં શું કરો છો? અહીં જ કેમ બેઠા રહો છો? તો એ વૃદ્ધ ડોશીમા બોલ્યા કે અહીં અવર જવર કરનારા લોકોને જોતી રહું છું. આવો જવાબ દીજો. હવે શું થાય? એક દિવસ ડોશી મરી ગઈ. યમદૂતના દૂતો તેને લેવા આવ્યા. ડોશીને લઈને ધર્મરાજા પાસે પહોંચ્યા અને ડોશીએ ધર્મરાજાને એ ઈંટને લઈને બધી વાત કહી. તો ધર્મરાજાએ ડોશીમાને એક કૂતરીની યોની આપી, કૂતરી બનાવ્યા અને ડોશી તો એ કૂતરી બનીને એ ઝાડ નીચે બેઠી રહે જ્યાં ઈંટ દાટી હતી. તો છોકરા વહુ બોલે કે આ કૂતરીને અહીંથી ભગાડો, નહીં તો આ કૂતરી આપણા બાળકોને કરડી જશે. તો એના દીકરાએ કૂતરીની પીઠ પર બહુ જોરદાર લાકડી મારી. તો તે ડોશી, જે કૂતરીનું રૂપ હતા, તે એ લાકડીનો વાર સહન ન કરી શક્યા અને એને બહુ વાગ્યું. તો એ કૂતરી રૂપી ડોશીમાં મરી ગયા અને મરીને તે સાપની યોનીમાં ચાલ્યા ગયા. હવે એ આંગણામાં જ્યાં જગ્યાએ ઈંટ દાટી હતી તે સાપનો જન્મ લઈને એ ડોશીમાં ત્યાં જ બેઠા રહે.
હવે એ ડોશીના રૂપમાં સાપ બન્યા પછી પણ એ આંગણામાં જ દાટેલી ઈંટ પર બેઠા રહે અને આંગણામાં સાપ જોઈને છોકરા વહુ વિચારે કે આ સાપ કોઈને કરડી ન જાય. ક્યાંક આ ડરથી તેણે મારવા માટે આગળ વધ્યા અને એ સાપને પણ મારી નાખ્યો. પછી ડોશી મરીને ધર્મરાજા પાસે ગયા. હવે ધર્મરાજા ડોશીને બધી વાત કહે છે તો ધર્મરાજાએ ડોશીને કીડીનું રૂપ એટલે કે આખું કીડીનું નગર ધારણ કરાવી અને એ આંગણામાં જ મૂકી દીધું. જ્યાં સોનાની ઈંટો હતી ત્યાં જ કીડીનું નગર બનાવીને ડોશીમાને ધર્મરાજાએ મોકલી દીધા. હવે આંગણામાં કીડીનું નગર બની ગયું. ઢગલાબંધ કીડીઓ, આંગણામાં ઢગલાબંધ કીડીઓ રહેવા લાગી. હવે તો ઘરના લોકો, છોકરા વહુ હેરાન થઈ ગયા. કીડીના નગર હોવાથી ઘરના લોકો જમવાનું પણ બનાવી ન શકે સરખી રીતે અને ખાઈ પણ ન શકે, ના સૂઈ સરખી રીતે. અને મનમાં ને મનમાં એ લોકો એવું વિચારે, ડોશીના છોકરાઓ, કે આ શું થઈ રહ્યું છે? અમારા ઘરમાં આ બધું કેમ થઈ રહ્યું છે? આ જગ્યા પર પેલા કૂતરી બેઠી રહેતી, હવે પછી એ જગ્યા પર સાપ બેસવા લાગ્યો અને એ મર્યા પછી હવે આ કીડીનું નગર બની ગયું. આ બધું વિચારીને બહુ છોકરા હેરાન થઈ ગયા અને કીડીના લીધે તેના ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું. તો બહુ છોકરાઓએ મનમાં ને મનમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું. તો ભગવાન શ્રી હરિ વિષ્ણુ સંન્યાસીનું રૂપ ધારણ કરીને ત્યાં આંગણામાં આવ્યા અને બોલ્યા કે કંઈ ભોજન આપો, કંઈ ખાવાનું આપો મને. તો ઘરમાં જે લોકો હતા, છોકરાઓ, એ બહાર નીકળ્યા અને બોલ્યા, અમે ખાવા માટે કંઈ બનાવ્યું નથી, કેમ કે અમારા ઘરમાં કીડીનું નગર બની ગયું છે, તો એના લીધે અમે કોઈ જમવાનું પણ નથી બનાવી શકતા, ખાઈ બી નથી શકતા, એટલા આ કીડીના ત્રાસથી હેરાન છીએ. મહારાજ, તમે જ કોઈ આનો ઉપાય બતાવો. ત્યારે મહારાજ આંગણામાં કીડીના નગર પાસે પહોંચ્યા અને એક સોનાની ઈંટ નીકાળી, ત્યાં એટલામાં ખોદ્યું અને ઈંટ નીકાળી. એ સોનાની ઈંટના બરાબર 2 ભાગ કર્યા અને બંને છોકરાને આપી દીધા અને કહ્યું કે તમારી માતાના નામથી દાન ધર્મ પૂર્ણ કરજો, ધર્મશાળા બનાવજો, પાઠશાળા બનાવજો, પાણીની પરબ બનાવજો, ધર્મશાળામાં ગાયોના ચારાની ખાવાની વ્યવસ્થા કરજો. પણ બંને છોકરાઓએ કંઈ જ કર્યું નહીં. એ સાધુ મહારાજ તો પછી ચાલ્યા ગયા, ભગવાન રૂપી હતા તો, પણ છોકરાઓએ પાછળથી સાધુ મહારાજના કહેવા પ્રમાણે કંઈ જ કર્યું નહીં, કોઈ દાન ધર્મ કર્યો નહીં. એકબીજા સાથે ઉપરથી ઝઘડવા લાગ્યા કે તું દાન કર, પેલો કે તું દાન કર. એટલે આમ બેમાંથી એકોએ ડોશીના નામનું દાન કર્યું નહીં અને કીડી નગર ત્યાંનું ત્યાં એ જ રૂપમાં સ્થાપિત રહ્યું. ડોશીમાને કીડીના અવતારમાં પણ મોક્ષ ન મળ્યો અને થોડા સમય પછી એ સંન્યાસી ભગવાન પાછા આવ્યા અને ડોશીમાના દીકરાને કહે છે, દીકરાઓ ડોશીમાના એ ભગવાન સ્વરૂપી સંન્યાસીને કહે છે કે મહારાજ, મારા ઘરની હાલત હજી એમની એમ જ છે, કીડીનું નગર તો એમનું એમ જ છે. તો સાધુ રૂપી ભગવાન બોલ્યા, સંન્યાસી શ્રી હરિ બોલ્યા કે સોનાની ઈંટના ટુકડા લાવો અને એને વેચીને એનું જ પણ જે પણ ધન મળે એ તમારા માના નામથી દાન પુણ્ય કર્યું. આ કીડીનું નગર છે ત્યાં લોટ અને ખાંડ નાખો. આવું કરશો તો તમે તમારી માતાને મોક્ષ આપશો. તમારી માતાને આવું કરવાથી મોક્ષ મળશે. આ ઈંટ વેચીને જે પૈસા આવે એનું દાન પુણ્ય કરો અને આ કીડિયારું પૂરો. આનાથી તમારા ઘરમાં કીડીનું નગર ચાલ્યું જશે. પ્રિય ભક્તો, એ બંને છોકરાઓએ એવું જ કર્યું. ત્યારે જઈને એ ગરડી વૃદ્ધ ડોશીમાને મોક્ષ મળ્યો અને એ છોકરાના ઘરેથી કીડીનું નગર ચાલ્યું ગયું. કીડી નગર સિંચવાથી એટલે કે કીડિયારું પૂરવાથી, કીડીઓના દરમાં કીડિયારું પૂરવાથી અને તેની કથા સાંભળવાથી, દાન પુણ્ય અને ધર્મ કાર્યમાં રુચિ લગાવવાથી જીવન ઉત્તમ બની જાય છે. બોલો વિષ્ણુ ભગવાનની જય, મહાલક્ષ્મીની જય. જો મિત્રો તમને મારી વાર્તા કથા સારી લાગે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ. કે ભક્તના વશમાં છે ભગવાન. ભગવાનને પામવા કંઈ અઘરા નથી, બહુ સહેલા છે. પણ એના માટે તો મન શુદ્ધ અને નિર્મળ હોવું જોઈએ, ભોળ પણ હોવું જોઈએ. તો ભગવાન જરૂર આવે છે. બસ આવી જ આ એક કથા છે, સરસ મજાની એક ભક્તની વાર્તા છે.
જુઓ ભગવાન એના કામ કરવા કેવી રીતે આવ્યા. તો આ વાર્તાને પૂરા ધ્યાનથી ને હૃદયથી સાંભળજો. એક ગામમાં એક રતન નામનો માણસ રહેતો હતો. તે સ્વભાવથી બહુ સીધો સાદો, બહુ ભોળો. એને કોઈ કામમાં મન લાગે જ નહીં, કંઈ કામ જ ન કરે. એનું તો ખાલી એક જ કામ હતું, ખાવું પીવું અને સૂઈ જવું. ભોજન કરે અને સૂઈ જાય. તે તેના જીવનમાં સફળ થવા માટે કોઈ મહેનત કરે નહીં. માનો તેના જીવનનો ખાલી એક જ ઉદ્દેશ કે એક જ લક્ષ્ય હતું કે ભોજન જમવું, એના સિવાય કોઈ બીજો કોઈ લક્ષ્ય નહીં. જો કોઈ વ્યક્તિ એને કામ કરવાનું કહે તો તે કરે જ નહીં, કરતો જ ન હતો. તેને જો કોઈના ઘરે જમવાનું કહે તો ત્યાં પેટ ભરીને ખાઈ લે અને પછી કહે કે દાણા દાણા પર લખ્યું છે ખાવાવાળાનું નામ. બસ આ આદતના કારણે તેના પરિવારના સદસ્યો તેનાથી કંટાળ્યા હતા. ક્યારેક તેમને શરમ સહન કરવી પડતી હતી. હવે તેના પરિવારના સદસ્યો બહુ ચિંતામાં પડી ગયા. એક દિવસ રતનના આ આદતથી કંટાળી ગયા. તેને ઘરેથી બહાર કાઢી મૂક્યો. હવે એના કારણે તે બહુ ચિંતામાં પડી ગયો. પણ તેની ચિંતાનું કારણ તે ન હતું કે તેને ઘરથી બહાર કાઢી મૂક્યો છે, પણ તેનું ચિંતાનું કારણ તો એ હતું કે હવે તેને ભોજન કોણ આપશે. તે આ ચિંતામાં હતો ત્યારે એક આદમીએ તેને કહ્યું કે તું અયોધ્યા ચાલ્યો જા, ત્યાં તને બહુ ખાવા મળી જશે. તે માણસની આ વાત સાંભળી રતન અયોધ્યા પહોંચી ગયો. અયોધ્યા પહોંચીને તેણે જોયું કે એક મંદિર સામે એક સંત બેઠા હતા. તે એકદમ કડક અને બહુ કડક સ્વભાવના હતા, ગોળ મટોળ હતા. તે સંતને જોઈ રતનને થયું કે તે ખૂબ જ ભોજન ખાતા હશે, ગોળ મટોળ છે, તો હવે ખાલી તેના ભોજન વિશે તે વિચાર કરી રહ્યો હતો. આ વિચારતા રતને એ સંતને પાસે ગયો અને પ્રણામ કર્યા અને કહ્યું કે હે મહારાજ, તમે મને તમારો શિષ્ય બનાવી શકો છો? સંતે કહ્યું, સારું બેટા, મારા બહુ શિષ્ય છે, તો તું એક વધારે. સંતે રતનને ગુરુ મંત્ર આપી દીધો અને તેનો શિષ્ય બનાવી લીધો અને તેને તેના સાથે જ રાખી લીધો. રતને સંતને પૂછ્યું કે મને અહીં રહીને શું કરવું પડશે? મારે શું કામ કરવું પડશે તમારી સાથે રહેવા માટે? સંતે કહ્યું કે સવારે સાંજે જ્યારે પણ ભગવાનની આરતી થાય ત્યારે ઊભું થઈ રામ નામના ભજન કરવા પડશે. 2 વખત પંગત પડશે તો તું પણ ત્યાં જ ભોજન જમી લેજે. આ સાંભળી રતને કહ્યું કે મહારાજ, 2 વાર પંગત પડે તો એમાં કંઈ મારું પેટ ન ભરાય, મને એટલું જમવાનું નહીં થાય. આ સાંભળીને સંતજી હસીને બોલ્યા, કહ્યું કે કંઈ વાંધો નહીં, તું 4 વખત જમી લેજે. આ સાંભળી રતન તો બહુ ખુશ થઈ ગયો. હવે તે એ વિચારીને ખુશ થયો હતો કે કરવાનું તો કંઈ છે જ નહીં, બેઠા બેઠા ખાવાનું મળશે. જાણે તેને તેની ઈચ્છા જેવી રીતે ઈચ્છા હતી, જેવું જીવવાની ઈચ્છા હતી એવું જીવન મળી ગયું હોય. દિવસમાં 2 વખતને બદલે તેને 4 વખત પંગતમાં ખાવાનું શરૂ કર્યું. રતનને ખૂબ મજા પડી ગઈ. પણ એને શું ખબર હતી કે અહીંયા પણ મુશ્કેલીઓ આવવાની છે? એને શું ખબર હતી? આજે એકાદશીનો દિવસ હતો. જ્યારે સવારે તે ઉઠ્યો ત્યારે તેણે જોયું કે બધા જ ચૂલા ઠંડા પડી ગયા છે. તે દિવસે કોઈ પણ પ્રકારના ભોજન બન્યા નહીં, ભોજનની વ્યવસ્થા હતી નહીં. તે સંત પાસે ગયો અને સંતને કહ્યું, આજે ભોજન નથી બન્યું? સંતે કહ્યું, બેટા, આજે તો એકાદશી છે, એટલે આજે કંઈ જ ન બને, કંઈ બનશે નહીં અને કંઈ ખાવા પણ નહીં મળે. રતને કહ્યું કે અરે રે, સંત, તો એનો મતલબ કે મને આજે કંઈ ખાવા જ નહીં મળે? મારે આખો દિવસ ભૂખ્યું રહેવું પડશે. સંતે કહ્યું, હા બેટા, આજે તારે પણ ભૂખ્યું જ રહેવું પડશે. રતને કહ્યું કે હે સંત, હે મહારાજ, જો મેં આ એકાદશીનું વ્રત કર્યું તો હું મરી જઈશ, મારાથી ભૂખ નથી વેઠાતી. તો સંત બોલ્યા, તો શું તું જાતે ભોજન બનાવી લઈશ? હવે સંતને વાત માની લીધી. હવે રતનની એવી હાલત થઈ ગઈ કે હવે શું કરવું? તેણે ગુરુજીને કીધું, ઠીક છે ગુરુજી, હું બનાવી લઈશ. આ સાંભળે ગુરુજીએ કીધું, ભંડારમાંથી
2.5 શેર લોટ લઈ લે, તે મુજબ સામગ્રી લઈ લે અને ભોજન બનાવી લે. પણ એક વાતનું ધ્યાન રાખજે કે તું ભોજન અહીં ન બનાવતો. તારે ભોજન સરયુ નદીના કિનારે જઈને બનાવવું પડશે. હવે તું વૈષ્ણવ બની ગયો છે, સંત બની ગયો છે, એટલે માટે તારે ખાવા માટે ભગવાનને થાળ ધરાવવો જ પડશે. તું વૈષ્ણવ બની ગયો છે, માટે જ્યારે તું જમવાનું બનાવ તો એ પહેલાં પોતે ખાતા પહેલાં ભગવાનને થાળ જરૂર ધરાવજે. રતને ગુરુજીના કહેવા પ્રમાણે 2.5 શેર લોટ અને તે મુજબ સામગ્રી લઈ ભોજન બનાવવા માટે સરયુ નદીના કિનારે પહોંચી ગયો. જ્યારે તેણે ખાવાનું બનાવી લીધું તો તે ભગવાનને થાળ માટે બોલાવવા લાગ્યો. તે ભગવાનને બોલાવી રહ્યો હતો કે રાજા રામ આવો, પ્રભુ રામ આવો, મારા ભોજનનો થાળ ધરાવ્યો છે, તમે ખાવા આવો. પૂરી અને મીઠાઈ નથી, આજે મારા દ્વારા બનાવેલું સાદું ભોજન છે અને ફીક્કું પાણી છે. પ્રભુ આવો અને મારા ભોજનનો ભોગ લગાવો. ભગવાન, તમે વિચારો છો કે આ સુકાયેલી રોટલી અને નદીનું પાણી કોણ પીવે? મંદિરમાં થાળ મળશે, પકવાન મળશે, પણ પ્રભુ આજે તમે એ વહેમમાં ના રહેતા કે આજે ત્યાં ભોજન નથી બન્યું, એટલે પ્રભુ આજે તમે મારા હાથેથી જ બનેલું રૂખું સૂખું ખાવાનું ખાઈ લો. જો તમે ખાવાનું નહીં ખાઓ તો મારે ભૂખ્યું રહેવું પડશે. આ પ્રકારની પ્રાર્થના સાંભળી ભગવાન શ્રી રામ તો ખુશ થઈ ગયા અને તેની સામે માં સીતા જોડે પ્રગટ થઈ ગયા. રતનની બહુ પ્રસન્ન થયો કે હે ભગવાન આવી ગયા, પણ પછી આ વિચારીને દુઃખી થઈ ગયો કે મેં તો એક જ ભગવાનને બોલાવ્યા હતા, અહીં તો બે ભગવાન આવી ગયા છે. પછી તેણે વિચાર્યું કે કંઈ વાંધો નહીં, અમારી થોડી એકાદશી આજે કરવી જ પડશે મારે. ભગવાનને થાળ ગ્રહણ કર્યો અને ત્યાંથી જવા લાગ્યા. તો રતને કહ્યું કે હે ભગવાન, જ્યારે બીજી વખત તમે આવો ને તો જલ્દી આવજો, કેમ કે મને બહુ ભૂખ લાગે છે. ભગવાને કહ્યું ઠીક છે, આવી જશું, જલ્દી આવી જશું. રતને આ વાત તેના ગુરુજીને કહી કે ભગવાન આવ્યા હતા, કેમ કે તે બહુ સરળ સ્વભાવનો હતો. એટલે તેણે વિચાર્યું કે ભગવાન આવી રીતે જ બધા પાસે જતા હશે. જ્યારે બીજી એકાદશી આવી તો રતન એ ગુરુજીને કહ્યું કે આ વખતે મને થોડો લોટ વધારે આપજો, ત્યાં બે ભગવાન આવે છે અને લોટ ઓછો પડે છે. રતનની વાત સાંભળીને ગુરુજીએ વિચાર કર્યો કે જરૂર આ પહેલી વાર ભૂખ્યો રહ્યો હશે ને, જમવાનું ઓછું પડ્યું હશે ને, એટલે વધારે માંગે છે, એટલે જ આવું કહેતો હશે. ગુરુજીએ કહ્યું સારું ઠીક છે, તું 3.5 શેર લોટ લઈ જા. એટલે રતને ગુરુજીના કહેવા પ્રમાણે 3.5 શેર લોટ લીધો. રતને સરયુ નદીના કિનારે જમવાનું બનાવ્યું અને જમવા માટે ભગવાનને બોલાવા લાગ્યો કે હે રાજા રામ આવો, હે સીતારામ આવો, મારું બનાવેલું રસોઈ જમવા આવો. હે ભગવાન સીતારામ આવો. ભગવાન શ્રી રામ અને માતા સીતા પ્રગટ થયા. પણ આ વખતે માતા સીતારામ સાથે લક્ષ્મણને પણ સાથે લાવ્યા હતા. માતા સીતારામ તો આવ્યા જ હતા, પણ સાથે સાથે લક્ષ્મણ પણ આવ્યા હતા. આ જોઈને રતન બોલ્યો કે હવે આ કોણ છે ત્રીજું? શ્રીરામ બોલ્યા કે આ મારો ભાઈ શ્રીરામ છે. રતન બોલ્યો કંઈ વાંધો નહીં, તમે આજે પણ મારી થોડી એકાદશી તો કરાવી જ દેશો. પછી રતને ભગવાનને જમવા દીધું અને ભગવાન પ્રેમથી જમવા લાગ્યા. રામ, લક્ષ્મણ અને સીતાજી પેટ ભરીને જમ્યા અને જમવાનું બધું જ સમાપ્ત થયા પછી ભગવાન ચાલવા લાગ્યા. ત્યારે રતન ભગવાનના પગમાં માથું નમાવીને પડી ગયો અને પૂછ્યું કે હવે પછીની એકાદશીમાં કેટલા લોકો આવવાના છો એ મને કહી દો. ભગવાન રતનને કોઈ જવાબ નથી દેતા અને કહે છે કે આવીશું, આવી જઈશું, આટલું કહીને ચાલ્યા ગયા. અને પછી ફરી બીજી વખત એકાદશી આવી ત્યારે રતને ફરી ગુરુજીને કહ્યું, ગુરુજી થોડો હજી વધારે લોટ આપો, ત્યાં વધારે ભગવાન ખાવા આવે છે, કમસે કમ 5 શેર લોટ તો મને આપી જ દેજો. રતનની વાત સાંભળીને ગુરુજી વિચારવા લાગ્યા કે 5 શેર લોટ તો આ ખાઈ ન શકે, તો જરૂર આ લોટ વેચતો હશે. ગુરુજીએ તો પણ રતનને 5 શેર લોટ આપવાની હા કહી. રતને 5 શેર લોટ લીધો અને તેના હિસાબે બીજા મસાલા અને સામગ્રી લીધી અને તે સામગ્રી લઈને સરયુ નદીના કિનારે ગયો
અને ત્યાં જઈને રસોઈ બનાવવા લાગ્યો. અને આ વખત ગુરુજીને રતન પર શક ગયો, એટલે તે તેની પાછળ પાછળ ગયા કે આખરે આ રતન કરે છે શું કરે છે? આટલો બધો લોટનું કે એકલો તો ના ખાઈ શકે, શું કરતો હશે? તે જોવા માંગતા હતા કે રતન આટલા બધા લોટનું શું કરે છે. અને પછી આ વખતે રતને વિચાર્યું કે આ વખતે તો પહેલાં ભગવાનને બોલાવી લઉં અને પછી જેટલા ભગવાન આવશે ને તે હિસાબથી હું જમવાનું બનાવીશ. આમ વિચારીને ભગવાનને બોલાવા લાગ્યો. રામ રામ આવો, સીતા રામ આવો, રામ લક્ષ્મણ આવો અને મારી રસોઈને જમવા આવો. પણ આ શું? આ વખતે તો ભગવાન શ્રી રામ, માં સીતા, લક્ષ્મણ અને શત્રુઘ્ન અને હનુમાનજી અને પૂરો રામ દરબાર આવ્યો જમવા. રતન બોલ્યો કે ભગવાનની જય હો, ભગવાનની જય હો. પણ ભગવાન આ વખતે મેં જમવાનું નથી બનાવ્યું, તમે બધા જાતે જ જમવાનું બનાવો અને જાતે જ ખાઓ. ભગવાનને કહ્યું કે રતન, તું કેમ જમવાનું નથી બનાવ્યું તે? તો રતન બોલ્યો કે જ્યારે મને જમવાનું ખાવાનું મળતું જ નથી તો મારે શું કામે રસોઈ બનાવવી જોઈએ? મારે રસોઈ બનાવવાનો ફાયદો શું? માટે તમે જ બનાવો અને તમે જ ખાઓ. ભગવાન બોલ્યા, જેવી મારા ભક્તની ઈચ્છા. રતન એક ઝાડ નીચે બેસી ગયો. ભગવાન જે પૂરા જગતનું પાલન પોષણ કરે છે તે જમવાનું બનાવવા લાગ્યા. માં સીતા, લક્ષ્મણ, હનુમાનજી, ભગવાન રામ બધા જ જમવાનું બનાવવા લાગ્યા. અને તેટલામાં તો પેલા ગુરુજી જે જોવા માંગતા હતા કે રતન આટલા બધા લોટનું શું કરે છે તો તે જોવા ત્યાં પહોંચ્યા અને બોલ્યા કે બેટા, અહીં શું કરે છે? રતન ઝાડ નીચે બેઠો હતો તો એની પાસે આવી અને બોલ્યા કે તું અહીં શું કરે છે? તો રતન બોલ્યો કે જુઓ ગુરુજી, તમે કેટલા બધા ભગવાન મારી પાછળ લગાવી દીધા છે પણ ગુરુજીને તો ત્યાં કોઈ દેખાયું જ નહીં. એટલે ગુરુજી બોલ્યા કે ત્યાં તો કોઈ જ નથી, માત્ર રસોઈનો સામાન જ દેખાય છે મને. ગુરુજી બોલ્યા કે મને તો કંઈ જ દેખાતું નથી. પણ રતન ભગવાનને કહે છે કે હે ભગવાન, એક તો તમે મને એકાદશી કરાવી છે અને ઉપરથી તમે મારા ગુરુજીને દેખાતા પણ નથી. મારા ગુરુજીને દર્શન આપો, મારા ગુરુજીને દર્શન આપો. હું તો કંઈ નથી જાણતો, મારા ગુરુજી તો બધું જ જાણે છે ને. ભગવાન બોલ્યા કે હું એ તો માનું છું કે તારા ગુરુજીમાં બધા જ ગુણ છે, પણ જેટલો ભોળો અને સીધો સાદો તું છે ને તેટલા તારા ગુરુજી નથી. ગુરુજી પાસે આવ્યા. આ સાંભળીને રતન ગુરુજી પાસે આવે છે અને ગુરુજીને કહે છે કે હે ગુરુજી, ભગવાન એવું કહે છે કે જેટલો ભોળો હું છું ને એટલા ભોળા તમે નથી, એટલે તમને ભગવાન નથી દેખાતા. મેં તો ભગવાનને કહ્યું કે મારા ગુરુજીમાં બધા જ ગુણ છે, તમે એને કેમ નથી દેખાતા? તો ભગવાને મને આવું કહ્યું. આ સાંભળી ગુરુજીની આંખોમાંથી તો આંસુ આવી ગયા. ગુરુજી વિચારવા લાગ્યા કે મને જિંદગીમાં બધું જ મળ્યું પણ સાદગી, સરળતા, ભોળપણ ના મળ્યું. પછી ભગવાને ગુરુજીને પણ દર્શન આપ્યા. રતનના કહેવાથી ભગવાને ગુરુજીને પણ દર્શન દીધા અને ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. તો મિત્રો, ભગવાન ભક્તના વશમાં હોય છે. તો આ વાર્તામાંથી આપણને શીખ મળે છે કે આપણે હંમેશા સરળ સ્વભાવ રાખવો જોઈએ, નિર્મળ મન રાખવું જોઈએ. અને આનાથી જો કોઈ બીજું ખુશ ન થાય તો કંઈ જ નહીં, પણ ભગવાન જરૂર ખુશ થાય છે. તો મિત્રો, જો મારી આ વાર્તા સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.